નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 25 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે પણ આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ 2026 તેમનો કેટલામી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે? તો 76મી વર્ષગાંઠ એ ઉજવી રહ્યું છે. મહત્વનો એક દિવસ આપણે કહી શકીએ વિશ્વ હવામાન દિવસ. તો વિશ્વ હવામાન દિવસ દર વર્ષે 23 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વ હવામાન સંગઠનની રચનાને ચિહ્નિત કરે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય સંમેલન સ્થાપવા અને પ્રકાર પાડવા જેથી સંસ્થાની સત્તાવાર રીતે રચના કરી હતી એને યાદ અપાવે છે. 2026માં વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન 76મો એટલે 76મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. અને આ વર્ષની થીમ તો કે આજનું અવલોકન આવતીકાલનું રક્ષણ આ થીમ છે. તો આપણને યાદ રાખવી પડશે, મહત્વની બની રહ્યો છે આ દિવસ. તો ચલીએ હવે આપણે માર્ચના ઇમ્પોર્ટન્ટ દિવસો જોઈ લઈએ બધા જ. એ પહેલા તો વિશ્વ હવામાનની વાત કરી લઈએ. વિશ્વ હવામાન સંગઠન જેની સ્થાપના 23 માર્ચે થઈ હતી, એટલે 23 માર્ચે દિવસ ઉજવે 1950માં. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને આ સાથે ભારતમાં શહીદ દિવસ હોય છે 23 માર્ચે. આ દિવસ ખાસ કરીને ભગતસિંહ, શિવરાજ રાજગુરુ અને સુખદેવની યાદને જે બલિદાન આપ્યું હતું, કારણ કે ફાંસી આપી હતી અને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ સરકારે એના યાદમાં આપણે મનાવીએ છીએ શહીદ દિવસ. અને એક શહીદ દિવસ બીજો પણ હોય છે જે ગાંધી બાપુ અવસાન પામ્યા હતા એ હોય છે. એ ક્યારે હોય એ તમારે કોમેન્ટ કરવાની છે. તો આ મહત્વના બે દિવસો આપણને એડ કરી દેવા. હવે જોઈ લે બધા જ દિવસો. તો 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ, વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ અને વિશ્વ સંગ્રામ દિવસ. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ. 4 માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ અને વિશ્વ સ્થૂળતા દિવસ. 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને પ્રસાર જાગૃતિનો દિવસ. 7 માર્ચ જન ઔષધિ દિવસ. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો. 9 માર્ચ કોમનવેલ્થ દિવસ જે માર્ચના બીજા સોમવારે હોય. 10 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશોનો દિવસ. 11 માર્ચ ધૂમ્રપાન નિષેધ દિવસ જે માર્ચના બીજા બુધવારે હોય. 12 માર્ચ વિશ્વ કિડની દિવસ જે માર્ચના બીજા ગુરુવારે હોય. 14 માર્ચે પાઈ દિવસ મનાવ્યો. 15 માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ, ઇસ્મોફોબિયા સામે લડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ. 18 માર્ચ આંડસ ફેક્ટરીનો દિવસ. 19 માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ. 20 માર્ચે વિશ્વ સકલી દિવસ, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અને આંતરરાષ્ટ્રીય મૌખિક આરોગ્યનો દિવસ મનાવ્યો. 21 માર્ચ વિશ્વ હિમનદી દિવસ, આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કઠપુતળી દિવસ. આ સાથે જ વિશ્વ કવિતા દિવસ આપણે મનાવ્યો છે. 22 માર્ચ વિશ્વ જળ દિવસ અને બિહારનો સ્થાપના દિવસ. આ દિવસો આપણે મનાવ્યા છે. તો આ મહત્વના ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે દિવસો, તો આપણને યાદ રાખવા. ત્યારબાદ પીએમ રાહત યોજના હેઠળ ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ કેશલેસ માર્ગ અકસ્માતના સારવારનો દાવાને મંજૂરી આપવામાં આવી છે? તો મહેસાણામાં કેસ નોંધાયો હતો. ખાસ આઈએમપી બની રહ્યો છે, પહેલો છે એટલા માટે. તો પીએમ રાહત જે પ્રધાનમંત્રી માર્ગ અકસ્માત પીડિત હોસ્પિટલાઇઝેશન અને ખાતરીપૂર્વક સારવાર, ગુજરાતીમાં એનું ફૂલ ફોર્મ થાય, ઇંગ્લિશમાં આપણે પાછળ જોવાના જ છે. આ યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ દાવો જે મહેસાણા જિલ્લામાં નોંધવામાં આવ્યો છે. આ જિલ્લો આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કડી તાલુકાના ગોઠિયા ગામના 35 વર્ષના વ્યક્તિ અમૃતભાઈ લાલભાઈ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને આ યોજના હેઠળ તેમને ઓર્થોપેડિકની સર્જરી કરવામાં આવી છે. તો ખાસ એટલું બધી ડીપમાં તો નહીં જાય, તોય જાય તો એ આપણે યાદ રાખવું પડશે. ઇમ્પોર્ટન્ટ શું બનશે? તો પીએમ રાહત યોજના બનશે, જે રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલ એન્ડ જે ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ એ યોજનાનું ફૂલ ફોર્મ થાય છે રાહતનું. આ માર્ગ અકસ્માત પીડિતોને તાત્કાલિક રોડ રહિત સારવાર પૂરી પાડવા અને માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય હેઠળની આ એક પહેલ છે. ગોલ્ડન અવર, પેલી 1 કલાક હોય ને એને ગોલ્ડન અવર કહેવાય, કારણ કે પેલી કલાકમાં જ માણસ જીવે કે મરે એનું નક્કી થઈ જાય છે. હોસ્પિટલમાં સારવાર માટે લગભગ 50% માર્ગ અકસ્માતમાં મૃત્યુ અટકાવી શકીએ છીએ અને રોડ સહિત સારવાર કવરેજ વગેરે
કોઈ પણ વ્યક્તિને જે રસ્તા પર પીડિતને પ્રથમ 7 દિવસ માટે 1.5 લાખ સુધીની રોકડ રાહત એટલે કે સારવારમાં રાહત આ યોજના અંતર્ગત મળે છે. તો ખાસ મહત્વની યોજના છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ કયા શહેરમાં 24x7 ગેસ એટીએમ ઉપલબ્ધ થયું છે? તો ગેસનું એટીએમ ઉપલબ્ધ થયું છે. ક્યાં? ગુરુગ્રામ હરિયાણામાં ઉપલબ્ધ થયું છે. તો આપણને યાદ રાખવું પડશે. તો ગુરુગ્રામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનું પ્રથમ બની રહ્યું છે જ્યાં એલપીજી એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. એક સ્માર્ટ વેન્ડિંગ મશીન જે ફક્ત 2 કે 3 મિનિટમાં હળવા ગેસનું સિલિન્ડરનું વિતરણ કરે એટલે ભરી દે છે. અને રોહન સ્કીંગ 33 સેક્ટર પ્લાન્ટ વેલીમાં સ્થાપવામાં આવ્યું છે. આ ભારત ગેસ ઇન્ટ્રો એલપીજી મશીન હેતુ તો કે રહેઠાણ વિસ્તારને સ્વસંચાલિત અને સંપર્ક રહિત એલપીજી વિતરણ લાવવાનું આનું કાર્ય છે. અને ભારત પેટ્રોલિયમ કોઓપરેશન લિમિટેડ છે ને, બીપીએલસી, એના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રથમ આ એલપીજી એટીએમ છે, તો મહત્વ બની રહ્યું છે. ગુરુગ્રામમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે તો ભારત પેટ્રોલિયમ કોઓપરેશન લિમિટેડની વાત કરી લઈએ. આ એક મહારત્ન કંપની છે જેની સ્થાપના 24 જાન્યુઆરી 1976માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. સીએમડી સંજય ખન્ના છે. અને હમણાં ગેસની અછત હતી ને, એ આના માટે થઈ હતી, કારણ કે અહીંયા એટીએમ સ્થાપવું હતું. એટલે આપણે નહીં, એવું નથી, આ તો મજાકમાં તમને યાદ રહી જાય એટલા માટે. ત્યારબાદ કેન્દ્ર સરકારે કોને વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. સુંદર પટનાયકને આ માટે નિયુક્ત કર્યા છે. કલા ક્ષેત્રે યોગદાન છે આ ભાઈનું. તો કેન્દ્રીય સરકાર ગૃહ મંત્રાલય અંતર્ગત વસ્તી ગણતરીનો મુદ્દો આવે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આંતરરાષ્ટ્રીય રેત કલાકાર છે સુદર્શન પટનાયક, એની નિમણૂક કરવામાં આવી છે. આ નવી ભૂમિકા પટનાયક તેમની અનોખી રેત કલા દ્વારા દેશભરમાં વસ્તી ગણતરી વિશે જાગૃતિ ફેલાવશે. અને આનો ઉદ્દેશ્ય નાગરિકોની ભાગીદારીને મહત્વ, સંચોટ ડેટા સંગ્રહિત કરવામાં પ્રેરણા અપાશે. ખાસ મહત્વ બની રહ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. છેલ્લે તો કે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, ત્યારબાદ 21માં કરવાની હતી, પણ કોરોના હતો એટલે ન થઈ. હવે 2026 અને 27માં થઈ રહી છે. 2011ની વસ્તી ગણતરીના થોડાક ડેટા જોઈ લઈએ. 15મા નંબરની વસ્તી ગણતરી હતી, એના સેન્સર કમિશનર શ્રી ચંદ્રમૌળી હતા. એની થીમ પર હતી આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય. આ થીમ ઉપર યોજાઈ હતી. અને ભારતમાં પ્રથમ વસ્તી ગણતરીના કમિશનર તો કે WC પ્લોડેન્ટ હતા, જે 1881માં લોર્ડ રિપનના સમયમાં થઈ હતી ને. મેયોએ જો પ્રયત્ન કર્યો હતો પણ નો સક્સેસ થયો, એટલે રિપને પ્રયત્ન કર્યો 1861માં, એ સક્સેસ થયો હતો એવું ગણાય છે. 2027ની જે વસ્તી ગણતરી છે ને, એ 2 તબક્કામાં યોજાવાની છે, આપણને ખબર જ છે. આ ભારતની 16મા નંબરની અને સ્વાતંત્રતા પછીના 3જા નંબરની વસ્તી ગણતરી હશે. અને વસ્તી ગણતરી પહેલીવાર જે જન આધારિત એટલે કે જાતિ આધારિત ગણતરી કરવામાં આવી રહી છે, એ પણ મહત્વનું છે. અને તમારી રીતના એટલે કે સ્વયમે વસ્તી ગણતરી કરી શકો, એ પણ મહત્વનું છે. આના માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સત્તાવાર રીતે પ્રગતિ જે સ્ત્રી માટે અને વિકાસ જે પુરુષ માટે 2 માસ્કોટ લોન્ચ કર્યા હતા. આ વસ્તી ગણતરી 1848ની વસ્તી ગણતરી અધિનિયમ હેઠળ કરવામાં આવી રહી છે. બંધારણની 7મી અનુસૂચિ હેઠળ કેન્દ્રીય વિષયનો આ એટલે કે કેન્દ્ર યાદીનો વિષય છે, ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. આ બધી પ્રશ્ન પૂછાઈ ગયા તો આપણને યાદ રહેવા જોઈએ. અને સ્વ ગણતરી કરવાનું જે સુવિધા પણ આ વખતે ઉપલબ્ધ છે, તો એ પણ મહત્વ બની રહ્યું છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તો કે વિશ્વના ટોચના 30 એરપોર્ટની યાદીમાં ભારતનું કયું એરપોર્ટ સામેલ કરવામાં આવ્યું છે? તો દિલ્હી ખાતે આવેલું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને, એ સામેલ થયું છે. મહત્વ બની રહ્યું છે. સ્ટ્રાઇકર જે લંડન વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026 બહાર પાડવામાં આવ્યા. સમારોહ લંડન ખાતે યોજાયો હતો. અને વૈશ્વિક મુસાફરી નકશામાં ફરી એકવાર મુસાફરીની સૌથી વધુ ગમત એરપોર્ટ પ્રકાશિત કર્યા છે. દેશની સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ પૈકી આંતરરાષ્ટ્રીય સીડી સડી અને વિશ્વના ટોચના 30 એરપોર્ટમાં સ્થાન મેળવ્યું છે આપણા એરપોર્ટે. અને એકમાત્ર ભારતનું આ એરપોર્ટ છે, તો મહત્વનું છે. કયું છે? દિલ્હી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જે વૈશ્વિક સ્તરે 28મા ક્રમે રહ્યું છે. 2025માં 32માં હતું, જે યાદ ન રાખો તો એ હાલે 2 સ્થાન સુધરી અને 28મા સ્થાને રહ્યું છે. આનાથી જે વૈશ્વિક ટોચના 30 એરપોર્ટમાં ભારતનું એકમાત્ર એરપોર્ટ પ્રતિબિંબ કરે છે. જ્યારે વિશ્વના ટોચના એરપોર્ટમાં તો સિંગાપુરનું ચાંગી એરપોર્ટ પ્રથમ નંબરે છે. તો એ બંને પોઈન્ટો યાદ રાખવા.
ભારતના અન્ય એરપોર્ટોએ ઘણી સિદ્ધિ મેળવી, જેમ કે શ્રેષ્ઠ એરપોર્ટ સ્ટાફ સેવામાં તો કે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક હૈદરાબાદનું છે ને ઇન્ડિયા નંબર લીધો છે. શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટમાં તો કે કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ને બેંગ્લોરનું ઇન્ડિયા મહત્વની ભૂમિકા ભજવી. ઇન્દિરા ગાંધીનું તો આપણે જોઈ જ લીધું, સતત કેટલામી તો કે કેટલામી 7મી વખત હા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આ ક્રમ મેળવી અને 28મા ક્રમે રહ્યું છે. આ મહત્વના ડેટા આપણને યાદ રાખવા. ત્યારબાદ નિકાસ પ્રમોશન મિશન હેઠળ રિલીફ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ યોજના શરૂ કરી છે. મહત્વનું બની રહ્યું છે. પશ્ચિમ એશિયામાં જે વધતા જતા ભૂમિકીય તણાવ અને દરિયાઈ લોજિસ્ટિક વિપક્ષો વચ્ચે જે ભારત સરકારના જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ એક પ્રોગ્રામ ચાલે છે નિકાસ પ્રમોશન મિશન, એ હેઠળ રિલીફ એન્ડ લોજિસ્ટિક ઇન્ટરવેસ્ટ ફોર એક્સપોર્ટ બિઝનેસ આ નામની એક યોજના શરૂ કરવામાં આવી છે. આનું પગલું તો વધતું જતું જે નૂર ખર્ચ, ઉષા વિલંબ પ્રીમિયમ અને હ્યુમન સ્ટેટ વિશાળ ગલ્ફ ફેલાતા જે આસપાસના વિપક્ષો છે ને એના કામગીરી અનિશ્ચિત કરવા અને એ પ્રકાશને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આના એટલે મુખ્ય મુદ્દાઓ આ યોજના અંતર્ગત તો પહેલાથી જ મોકલાયેલા માલ ઉપર 100% જોખમ કવરેજ કરી લેવા છે. કારણ કે જો ઈરાનની આજુબાજુનો એક દરિયાઈ કાંઠો છે ને ત્યાં એવી ટાઈપની એક ગલ્ફ છે, એ ગલ્ફમાંથી જો અહીંથી જહાજ જતું હોય તો અહીંથી બોમ્બ ઉડીને આવ્યો હોય તો શું કરવાનું? તો એવા બધી મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ યોજના શરૂ કરી છે. જોખમ કવરેજ એમએસએમઈ નિવારણ 95% સુધી, તબક્કાવાર સહાય 50% સુધી અને પ્રતિ નિકાસ મહત્તમ 50 લાખ સુધીનો નિકાસ મળશે. આ યોજના 797 કરોડ નાણાકીય ખર્ચ સાથે લાગુ કરવામાં આવી છે. રિયલ ટાઈમ ટ્રેડિંગ ડેશબોર્ડ આધારિત આ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવશે. તો મહત્વ બની રહી છે આ યોજના આના કારણે, કારણ કે ઈરાનમાં યુદ્ધ હાલે છે અને આ એક જ પોઈન્ટ એવો છે. નકર બીજા પટ્ટેથી જવાય ખરી યુરોપમાં બધીમાં વેપાર કરવા, પણ એ બધી મોંઘું પડે કારણ કે પેટ્રોલ ને ડીઝલ ને એટલું બધી તેલ ને ભરે, એના માટે પ્રમોશન ન કરાય. નિકાસ પ્રમોશન મિશનની વાત કરી લઈએ. એકાંકીય સ્પર્ધાને મજબૂત બનાવવા 2025માં ભારત સરકારે લોન્ચ કર્યું હતું. 2031 સુધી રહેવાનું છે. ઘણું ખરું બજેટ છે આના માટે, તો આપણને યાદ રાખવું પડશે. અન્ય જ રિલીફ યોજના શરૂ કરી છે, કયા મંત્રાલય અંતર્ગત આવે છે કોમેન્ટ કરી દો. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વૈશ્વિક આતંકવાદ સૂચનાત્મક પાકિસ્તાન પ્રથમ નંબરે છે. ભારતનો ક્રમ આપણને પૂછ્યો છે. ભારતનો ક્રમ 13મો બની રહ્યો છે. મહત્વ ધરાવે છે કારણ કે જેને બોલ્યું એને એવું પાયું. તો ગયા વર્ષે આતંકવાદ સંબંધિત મૃત્યુઓમાં 100% વધારો સાથે પાકિસ્તાન પ્રથમ નંબરે ગ્લોસ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ આતંકવાદનો જ ઇન્ડેક્સ છે. ઇન્સ્ટિટ્યુશન ફોર ઇકોનોમી એન્ડ પીસ દ્વારા પ્રકાશિત ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર પાકિસ્તાન આતંકવાદમાં થતા મૃત્યુ હવે 2013 પછી ઉચ્ચ સ્તરે, એટલે કે 2025માં એટલા હતા અને પછી એટલા થયા અને ટૂંકમાં પહેલા ક્રમે છે, એ યાદ રાખજો. 163 દેશોને આવરી લીધા છે. એમાં ભારતનું ઘણું એવું મૂલ્ય છે. અફઘાનિસ્તાન 11મા નંબરે છે, ભારત 13મા નંબરે છે. તો ભારતનો ખાસ કરીને પોઈન્ટ આપણને યાદ રાખવો પડશે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં થાઈલેન્ડના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? અનુતિન સાનુવિકુલા બન્યા છે. મહત્વના છે કારણ કે અહીંયા પેટ્રોના સિનાવાત્રાનું સ્થાન લીધું છે. જોઈ લઈએ. થાઈલેન્ડની સંસદે દેશના વડાપ્રધાન તરીકે અને ઉદ્યોગપતિ અનુતિન સાનુવિકુલાની પસંદગી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષની ચૂંટણીના ત્રીજા વડાપ્રધાન છે. તેમણે પેન્ટાના સિનાવાત્રાનું સ્થાન લીધું, જેમણે ગયા અઠવાડિયે બંધારણીય અદાલત કંબોડિયા સાથે જે સંઘર્ષના વિવાદોને ખાસ કરીને એને ફોન કર્યો હતો ને કંબોડિયામાં, કેનેડામાં, ખાસ એ પોઈન્ટો લઈ અદાલતે એને નિષ્પક્ષ જાહેર કર્યા છે. અનુતિન સારુવાકાને ભુજેન્દ્ર પાર્ટી એની પ્રીમિયમ બનાવવામાં આવ્યા છે અને અડધાથી વધુ મતને સીમાસી આ બન્યા છે. ટૂંકમાં પાર્ટી બહુમતથી આવી છે. એની પાર્ટીનું નામ ભૂમજેન્થાઈ પાર્ટી છે. એ બહુમતીથી આવી અને એ પીએમ બન્યા છે. તો યાદ રાખવા. થાઈલેન્ડની વાત કરીએ, કેપિટલ બેંકોક, સલણ થાઈ બ્રાહાત છે. પીએમ અનુતિન સરનુવિલુગ્રા બન્યા છે. તો યાદ રાખવા આપણને આ પ્રશ્ન. ત્યારબાદ ત્રીજો નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ 2026 ક્યાં યોજાયો છે? તો ઇમ્ફાલ ખાતે યોજાયો છે. ખાસ નોર્થનો છે તો ત્યાં જ યોજાય છે. ત્રીજો નોર્થ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ આજે લેમ્પેકના તાનસોન સીન ખાતે યોજાય છે, સિનેમા ખાતે યોજાયો છે. જેમાં પૂર્વની ક્ષેત્રના વિવિધ ફિલ્મોને એકત્રિત થઈ માહિતી અને જનસંપર્કનો નિર્ણય કર્યો
મણિપુરના કેપિટલ ઇમ્ફાલમાં યોજાયો હતો અને મણિપુરના સરકાર અને ઘણા એવા મંત્રાલયોએ આમાં સહયોગ આપ્યો હતો. તો પ્રશ્ન અહીંથી જ આવશે. ત્રીજો નોર્થ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ તો કે ઇમ્ફાલ મણિપુરમાં યોજાયો છે, ઇમ્પોર્ટન્ટ છે. કૈલાસ સાંથલ એટલે કે સત્યાર્થનું કરુણા પુસ્તક કરુણાની શક્તિ એવું પુસ્તક લોન્ચ થયું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ તાજેતરમાં જ કરુણા ધ પાવર ઓફ કમ્પેરિઝન નામનું તેમનું નવું પુસ્તક પ્રકાશિત કર્યું. વૈશ્વિક પડકારો સામે કરવામાં આવતા કરુણાને પરિવર્તનશીલ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને આનું વિમોચન સૂર્યકાંત અને પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીની હાજરીમાં કરવામાં આવ્યું છે. તો ખાસ મહત્વનું છે, લેખક અને પુસ્તક બે વસ્તુ યાદ રાખો એટલે ઘણું થઈ પડે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ પછી આપણે છૂટા પડીએ. 22 માર્ચે ઉજવવામાં આવતો વિશ્વ જળ દિવસ 2026ની થીમ પાણી અને જાતિ મહત્વની છે, યાદ રાખવું પડશે. ભારતીય નૌકાદળે IOS સાગર પહેલ 2026 કયા મહાસાગરમાં? તો હિન્દ મહાસાગરીય ક્ષેત્રમાં શરૂ કરી છે. કયા રાજ્યની હવામાન ગુણવત્તા સુધારવા માટે વિશ્વ બેંકે ભારતને 2000 એટલે કે 299.67 મિલિયન ઘરનો કાર્યક્રમને મંજૂરી આપી છે? તો ઉત્તર પ્રદેશનું ખાસ કરીને હવામાન સુધરશે આના લીધે. તૃણિશા સેનગુપ્તા સાંસ્કૃતિક યોગદાન બદલ કયા દેશની સંસદે મહિલા સશક્તિકરણ માટે એને પુરસ્કાર આપ્યો? તો બ્રિટનની સંસદે આને પુરસ્કાર આપ્યો. પ્લાન્ટ અને ડિઝાઇન હેઠળ ભારતનું પ્રથમ લીડ પ્લેનેટિક પ્રી સર્ટિફિકેટ કયા રાજ્યના પ્રોજેક્ટે મેળવ્યું છે? હરિયાણામાં રિલાયન્સ બનાવી રહી છે, એને મળ્યું છે. સરકારે કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીના અંગનાક જિલ્લામાં 100 કરોડ ઇન્ટિગ્રેટિવ એક્વા પાર્કની જાહેરાત કરી છે? જમ્મુ કાશ્મીરમાં બની રહ્યા છે, ઇમ્પોર્ટન્ટ છે. કઈ વિધાનસભાએ વિધાન સાથી AI ચેકબુક લોન્ચ કર્યું છે? દિલ્હી સરકારે લોન્ચ કર્યું છે, યાદ રાખવું. કયા લેખકનું ધ ગોલ્ડન રોડ એ વૈશ્વિક ઇતિહાસમાં ફરીથી રજૂ કરવા બદલ માર્ક લીઝન્ટ ઇતિહાસ પુરસ્કાર મળ્યો છે? વિલિયમ ડેરિયમ્પનું આ પુસ્તક છે, યાદ રાખવું. તાજેતરમાં કયા સંસદની રાજ્ય વિધાનસભાએ ગેરકાયદેસર ધર્માંતરને સંબોધવા માટે ધર્માંતર સ્વતંત્રતા બિલ 2026 રજૂ કર્યું છે? છત્તીસગઢે રજૂ કર્યું, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો મહેનત બહુ થાય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને અવશ્યથી. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી. PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.